દ્વારકાધીશ અત્યારે સદગુરુ રામદેવ મહારાજ આશ્રમમાં બાપાના નિજ મંદિરના રણુજા રામદેવડાથી બાપાનો પરિવાર અત્યારે પધાર્યો છે. મારા ધનઘડીને ધનભાઈ એક સાધુ તરીકે ચહોદીરથી તન મનથી બાપુને ભાવથી પ્રેમથી એમ કે આવકારું છું, સત્કારું છું. સદગુરુ રામદેવ મહારાજ આશ્રમ જુથળ જાગેશ બાપુ તરફથી જે 2026નું રામદેવડા જૂના રણુજા રાજસ્થાનનું આપણું બાબાનું જે મિશન છે કે જે આખો પરિવાર બાપાનો રામદેવજી મહારાજનો જે ભક્ત સમુદાય અને બાપાની જે વંશવેલાવલી છે એ દ્વારકાધીશને પ્રાર્થના કરી ભજન ભોજનનો અને જમા જાગરણનો આહલાદ કરી અને આખો પરિવાર બાબાને દ્વારકાધીશને વિનવશે, મનવશે. બાબા અજમલ રાજાનું વચન પાડ્યું, કાશી વિશ્વનાથનું વચન યાદ દેવરાવી અજમલ રાજા નામ કે વચને બોલે બંધાણા અને આ પોકરણગઢની અંદર પધાર્યા. એવી જ રીતના બાબા આજે બાબાનો પરિવાર છે, રામદેવજી મહારાજનો પરિવાર છે. આજે દ્વારકાધીશને વિનંતી કરે છે કે બાબા 2026ની અમારી પ્રાર્થના વિનંતી સાંભળો અને પાછો લ્યો તમે અવતાર. બાબા પાછો લ્યો અવતાર. એને અનુસરીને આજે સદગુરુ રામદેવજી મહારાજ આશ્રમ જુથળની અંદર જે ભક્તો અત્યારે અને કિશોરભાઈ હા અને આપણે બાપુ અને વિજયભાઈ કરમટા બધા અત્યારે ખાસ બાપાને પ્રાર્થના વિનંતી આનંદથી કરીએ છીએ. જે રામદેવજી મહારાજના શબ્દો અને જે આગમવાણી છે કે ધોરાજીમાં બાવલીઓ ધૂન મચાવશે અને વંથલી વાગે છે વાજા મેઘલી નાર હારે સદગુરુ પરણશે, પરબે મીંડોળ છૂટશે અને સૌરા મંડપની અંદર સજોડે મેઘલી નાર હારે રામદેવજી મહારાજ કલકી અવતરણ લઈ અને ગાદીએ બેસે, અજિયાને સજીવન કરશે. કળિયુગ ઉથાપી વાલો મારો સતયુગ સ્થાપશે, વર્તાહે જય જયકાર. રામદેવજી મહારાજ દ્વારકાધીશ બાબા પાછો લ્યો અવતાર. રામદેવજી મહારાજ પાછો લ્યો અવતાર. આ ભક્તોની અરજી, ભક્તોની પ્રાર્થના, ભક્તોની વિનંતી બાપ આપ સાંભળો. રામદેવજી મહારાજ પાછો લ્યો અવતાર. બોલે રામદેવજી મહારાજની રામ પીરની જય, સત્ય સનાતન ધર્મની જય. અત્યારે બાબાના વંશવેલા પરિવાર સદગુરુ રામદેવજી મહારાજ આશ્રમની અંદર પધાર્યા. ધન ઘડી ધન ભાગ. જય રામદેવજી મહારાજ, જય દ્વારકાધીશ. જય હો. આમ આપણે અભિયાન ઉપાડ્યું છે બાપા પાછો લ્યો અવતાર 2026.